હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આમળાનો ખૂબ જ ટેસ્ટી એવો મુરબો, જે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તમને બધાને ખબર જ છે કે આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે, જે વાળ અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો અહીંયા મેં 500 ગ્રામ આમળા લઈ લીધા છે. તેને સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે. હવે ફૂગથી આ રીતે હોલ કરી લેવાના છે બધા આમળાની અંદર. તો આ સેમ પ્રોસેસ આપણે બધા આમળાની અંદર કરી લઈશું. તો અહીંયા બધા આમળા આપણા તૈયાર છે. હવે એને આપણે બોઇલ કરી લેવાના છે. તો બોઇલ કરવા માટે મેં અહીંયા સ્ટીમર રાખી દીધું છે. આપણે સ્ટીમરની અંદર બોઇલ કરીશું. એની ઉપર આ રીતે ચાળણી રાખી અને આમળાને એડ કરી દઈશું બધા. હવે એની ઉપર કવર કરી અને આપણે 10 મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ ઉપર આમળાને પાકવા દેવાના છે. 10 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા આમળા તૈયાર છે. તમે જોઈ શકો છો. આપણે ફોગથી ચેક પણ કરી શકીએ છીએ. આમળાને વધારે આપણે નથી બોઇલ કરવાના, જેથી એની કળીઓ ખુલ્લી જાય, પણ આપણે અંદરથી સોફ્ટ થઈ જાય એટલા જ આપણે બોઇલ કરીશું. તો અહીંયા આપણા પરફેક્ટ છે આમળા. તો હવે એને આપણે બહાર લઈ લેશું. હવે આને આપણે 2 કલાક માટે તડકામાં અથવા તો ફેન નીચે ખુલ્લી હવામાં અથવા તો છોડી શકીએ છીએ, જેથી આમળા છે ડ્રાય થઈ જાય. તો અહીંયા મેં 2 કલાક તડકામાં રાખેલા હતા આમળા, ને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયા છે. તો હવે અહીંયા ગેસ ઉપર મેં એક પેન રાખી દીધી છે. તો અહીંયા 500 ગ્રામ આમળા હતા, તો અહીંયા મેં 500 ગ્રામ સુગર લીધેલી છે. તમે સુગરની જગ્યાએ ગોળ અથવા તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે મેં, વધારે પાણી એડ નહીં કરી, અને સાથે જ આપણે આમળા એડ કરી દેવાના છે. હવે આમળા અને સુગરને આ રીતે મિક્સ કરી અને આપણે લો ફ્લેમ ઉપર પકાવીશું. ધીમે ધીમે આમળામાંથી રસ છૂટો પડશે અને ખાંડ પણ ઓગળવા માંડશે, તો સરસ મજાની ચાસણી થઈ જશે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને એકદમ લો ઉપર રાખીશું. આ મુરબો બનાવવો ખૂબ જ સહેલો છે અને ફટાફટ બની પણ જાય છે, અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સાથે સાથે એના ફાયદાઓ તો છે જ. અહીંયા તમે જોઈ શકો છો કે સુગર બધી મેલ્ટ થઈ ગઈ છે. તો આ જ રીતે આમળા એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે પકાવીશું ચલાવતા જઈને. તો અહીંયા તમે જોઈ શકો છો ચાસણી ખૂબ જ સરસ બની છે. તો આ રીતની ચાસણી થાય અને આમળાનો કલર આ રીતે થાય ત્યાં સુધી આપણે પકાવીશું. તો અહીંયા આપણો આમળાનો મુરબો પાકી ગયો છે સરસ રીતે. હવે એની અંદર મેં અહીંયા થોડો ઇલાયચી પાવડર એડ કરી દીધો છે, જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તમે એને સ્કીપ પણ કરી શકો છો, તમને ઇલાયચીની ફ્લેવર પસંદ ના હોય તો. એને પણ આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું, અને ગેસની ફ્લેમને અહીંયા મેં ઓફ કરી દીધી છે. હવે એને ઠંડો થવા દઈશું મુરબાને, પછી એને આપણે કાચના કન્ટેનરમાં એડ કરી શકીએ છીએ. તો અહીંયા મેં એને ઠંડો કરી અને એક કાચના બાઉલમાં લઈ લીધો છે. તમે જોઈ શકો છો મુરબો ઠંડો થઈ ગયો છે, તો પણ એની ચાસણી એકદમ પરફેક્ટ છે. તો આ રીતનો આપણો સરસ મજાનો મુરબો બનીને તૈયાર છે. તમે આને એરટાઇટ કન્ટેનરની અંદર 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. બાય બાય.